મિત્રો, કુદરતથી મોટું કોઈ નથી. વધારે ચિંતા કરવા લોકો આ સ્ટોરી જરૂર સાંભળજો. મિત્રો, કુદરતે જે આપણા ભાગ્યમાં લખ્યું છે તેને કોઈ પણ મિટાવી નથી શકતું અને કુદરત જે કરે છે તે સારા માટે જ કરે છે. તો આજે હું તમને આ સ્ટોરીના માધ્યમથી એ જણાવવાની કોશિશ કરીશ કે આપણા સાથે જે પણ થાય છે તે બસ સારું જ થાય છે. બસ આપણે એને સમજવાની જરૂર છે. એટલા માટે મિત્રો, જીવનમાં ક્યારે પણ કોઈ પણ વાતની ચિંતા ન કરવી જોઈએ. મિત્રો, પ્રાચીન સમયની એક વાત છે. એકવાર મૃત્યુના દેવતા યમરાજે પોતાના દૂતને ધરતી પર એક સ્ત્રી મરણ પામી હતી. તે સ્ત્રીનો જીવ લેવા માટે મોકલ્યો. યમરાજની આજ્ઞાનું પાલન કરીને તે દૂત ધરતી પર આવ્યો અને તે પેલી સ્ત્રીના ઘરે જાય છે. પરંતુ જેવો જ તે દૂત તે સ્ત્રીના ઘરે પહોંચે છે તો તે વ્યક્તિ ચકિત થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ આવવા લાગે છે. કારણ કે મરણ થયેલી સ્ત્રીની આજુબાજુ 3 નાની નાની બાળકીઓ હતી, જેમાંથી એક બાળકી સ્તનપાન કરી રહી હતી, જ્યારે બીજી બાળકી તો જોર જોરથી રડી રહી હતી. ત્રીજી બાળકી રોતા રોતા ઊંઘી ગઈ હતી. તે ત્રણેય બાળકીઓની આંખોમાંથી લગાતાર આંસુ વહેતા હતા. પોતાની માતા સિવાય આ 3 બાળકીઓનું કોઈ ન હતું. તેમના પિતાજી પણ પહેલા જ મરણ પામ્યા હતા અને હવે એમની મા પણ મરણ પામી હતી. આ દ્રશ્ય જોઈને જીવ લેવા આવેલા દૂતની આંખોમાંથી પણ આંસુ આવવા લાગ્યા. તે દૂત વિચારવા લાગ્યો કે જો હું આ સ્ત્રીનો જીવ લઈશ તો આ નાની નાની બાળકીઓનું શું થશે, અને જો હું આ સ્ત્રીનો જીવ નહીં લઉં તો યમરાજ મને દંડ આપશે. પરંતુ તે દૂતથી તે 3 બાળકીઓનું દુઃખ જોવાયું નહીં, તેથી તે સ્ત્રીનો જીવ લીધા વગર જ તે પાછો ચાલ્યો જાય છે અને યમલોકમાં જઈને યમરાજને કહેવા લાગ્યો કે મહારાજ, મને માફ કરો, હું એ સ્ત્રીનો જીવ નથી લાવ્યો. દૂતની વાત સાંભળીને યમરાજે દૂત પર ગુસ્સો આવ્યો અને ત્યારે જ દૂતની મહારાજને કહેવા લાગ્યો કે મહારાજ, કદાચ તમે તે સ્ત્રીના ઘરનું દ્રશ્ય જોયું નહીં હોય. જો તમે મારી જગ્યાએ હોત તો તમે પણ એ સ્ત્રીનો જીવ લીધા વગર જ આવ્યા હોત. કારણ કે સ્ત્રીની નાની નાની 3 બાળકીઓ છે અને 3 બાળકીઓ જોર જોરથી રડી રહી હતી. તેમાંથી એક બાળકી તો સ્તનપાન કરી રહી હતી અને 3 બાળકીઓની સંભાળ રાખનારું પણ હવે કોઈ પણ નથી. હવે તમે જ મને કહો કે મહારાજ, કે આવું દ્રશ્ય જોઈને હું કેવી રીતે એ સ્ત્રીનો જીવ લઈને આવું? ત્યારે મહારાજે કરુણ દ્રશ્ય જોઈને મને તે સ્ત્રીનો જીવ લેવાનું મન જ ન થયું અને હું ખાલી હાથે તમારી પાસે આવ્યો છું. આજે જો હું એ સ્ત્રીનો જીવ લઈને આવ્યો હોત તો એ 3 બાળકી અનાથ થઈ જાત. તે બાળકીઓની સંભાળ પછી કોણ રાખત? મહારાજ, એવું ન બની શકે કે આપણે તે સ્ત્રીને થોડો સમય આપીએ, જેથી કરીને તે બાળકોનું પાલન પોષણ અને તેઓ અનાજ થવાથી પણ બચી શકે. મિત્રો, આ સાંભળીને યમરાજ હસવા લાગ્યા અને તે દૂતને કહેવા લાગ્યા કે કદાચ તું વધારે સમજદાર જ થઈ ગયો છે અને તું પરમાત્માથી પણ મહાન થઈ ગયો છે. જેની ઈચ્છાથી જીવન મળે છે અને જેની ઈચ્છાથી મૃત્યુ મળે છે, એમ કહીને યમરાજે તે દૂતને કહ્યું, સારું, તો મને ખાતરી આપ કે હું એ સ્ત્રીનો જીવ નહીં લઉં. તો શું તે સ્ત્રીના બધા જ દુઃખો સમાપ્ત થઈ જશે? ત્યારે યમરાજે કહ્યું, હા મહારાજ, જ્યારે તમે તે સ્ત્રીનો જીવ નહીં રહ્યો ત્યારે તે સ્ત્રી જીવિત રહેશે અને તે બાળકોનું સારી રીતે પાલન પોષણ કરશે અને ફરીથી તેમના જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. મિત્રો, આ સાંભળીને યમરાજ પાસે ફરીથી હસવા લાગ્યા અને દૂતને કહેવા લાગ્યા કે તે સ્ત્રીનો જીવ ન લાવીને એક મોટું પાપ કર્યું છે અને તેની સજા પણ તને મળશે. અને સજા એ છે કે તારે ધરતી પર જવું પડશે અને તું ધરતી પરથી ત્યાં સુધી પાછો નહીં આવે જ્યાં સુધી તને તારી મૂર્ખતા પર 3 વખત હસવું ના આવે. અને જ્યારે તું તારી મૂર્ખતા પર 3 વખત હશે ત્યારે તને પાછા યમલોકમાં આવવા મળશે. યમરાજથી
વાત સાંભળીને દૂત ચકિત થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે મેં કયું પાપ કર્યું છે, મેં તો બસ એ બાળકીઓનું સારું જ કર્યું છે. મિત્રો, એમ વિચારીને તે દૂત યમરાજની વાતને સ્વીકારી લે છે, કારણ કે તે દૂતને પોતાના પર પૂરો વિશ્વાસ હતો કે તે સાચો છે અને મેં કોઈ મૂર્ખતા નથી કરી. તો પછી હું મારી મૂર્ખતા પર શા માટે હસું? અને પછી તે દૂત યમરાજના કહેવા પ્રમાણે ધરતી પર ચાલ્યો જાય છે. ત્યારે ધરતી પર ખૂબ જ ઠંડી હતી. ઠંડીના કારણે તે દૂત ધ્રુજવા લાગે છે અને ઠંડી સહન પણ નથી થતી અને તે સડક કિનારે બેઠો બેઠો ધ્રુજે છે. ત્યારે અચાનક ત્યાંથી એક મોચી પસાર થાય છે. તે પોતાના બાળકો અને પત્ની માટે ઠંડીમાં રક્ષણ આપતા કપડાં લેવા માટે બજારમાં જઈ રહ્યો હતો. ત્યારે તે મોદી સડક કિનારે બેસી રહેલા દૂતને જુએ છે અને તેની પાસે ઓઢવા માટે પણ એક વસ્ત્ર ના હતું અને તે ધ્રુજતો રહે. તો તે દૂતની આવી દશા જોઈને પહેલા મોદીએ પોતાના બાળક અને પત્નીના કપડાં લેવાને બદલે દૂત માટે ઠંડીના રક્ષણ માટે કપડાં લીધા અને તે મોચી દૂત પાસે ગયો અને તે દૂતને કહેવા લાગ્યો કે ભાઈ, તારી પાસે ઠંડીમાં પહેરવા માટે કપડાં કે ઓઢવા માટે કંઈ પણ નથી, તો હું તારા માટે આ કપડાં લાવ્યો છું, તે તું પહેરી લે, નહીંતર આવી ઠંડીમાં તો તું મરી જઈશ. મોચીની આ વાત સાંભળીને દેવ તો મોચીને કહ્યું કે મારે ઘર કે પરિવાર કાંઈ નથી અને રહેવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી. આવી ભયાનક ઠંડીમાં હું ક્યાં રહીશ? ત્યારે મોચીએ કહ્યું કે ભાઈ, તું ચિંતા ના કર અને તું મારી સાથે મારી ઘરે ચાલ. તું મારી સાથે મારા ઘરમાં રહી શકે છે, પરંતુ ભાઈ, મારી એક વાત તો હંમેશાને તું યાદ રાખજે કે હું મારી પત્ની અને મારા બાળકોને ઠંડીમાં પહેરવા માટે કપડાં લઈ જવા માટે પૈસા લાવ્યો હતો, પરંતુ તે પૈસામાંથી મેં તારા માટે કપડાં લઈ લીધા છે અને હું તને મારા ઘરે પણ લઈ જાઉં છું. તેથી મારી પત્ની આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થશે અને અપશબ્દો પણ કહેશે, પરંતુ તું ચિંતા ન કરતો, થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે. એવું કહીને તે મોચી દૂતને લઈને પોતાના ઘરે ગયો અને એક વાત અદ્ભુત હતી કે ના તો એ મોચીને ખબર હતી કે જેને પોતાના ઘરે લઈ જશે તે એક દેવદૂત છે અને આમ તો એક મોચીની પત્નીને ખબર હતી કે તેમના પત્ની એટલે કે તેના પતિ તેને ઘરે લઈને આવ્યા છે. તે દેવદૂત છે કે તમે આ કોને લઈ આવ્યા છો અને તમે કપડાં કેમ નથી લાવ્યા? ત્યારે મોચીએ પોતાની પત્નીને વાત કરવાનું કહે છે કે આપણી પાસે તો ઠંડીથી બચવા બીજા ઘણા બધા કપડાં છે, પરંતુ આ માણસ પાસે તો એક પણ વસ્ત્ર નહોતું. તેથી આપણા કરતા કપડાની વધારે જરૂરિયાત એને છે. જો મેં એની મદદ ના કરી હોત તો એ આ ઠંડીના કારણે મરી ગયો હોત અને આ માણસ પાસે ઘર પણ નથી, તેથી હું તેને મારી સાથે આપણા ઘરે લઈ આવ્યો છું. ત્યારે મોચીની પત્નીએ મોચીને કહ્યું કે આપણે અહીં ધર્મશાળા ખોલી છે, તમે ગમે તેને ઘરમાં લઈને આવો છો. આપણા ઘરમાં જ ખાવા માટે કેટલી મુશ્કેલી પડે છે, તેમાં તમે આ ભિખારીને પણ લાવ્યા, આપણા ઘરે લઈ આવ્યા છો. મોચીની પત્ની મોચીને ખૂબ જ અપશબ્દો કહે. આ બધું પેલો દેવદૂત સાંભળી રહ્યો હતો અને આજ તે દેવદૂત પહેલી વાર પોતાની મૂર્ખતા પર હસે છે. ત્યારે તે મોચી તેને હસતા જોઈ જાય છે. ત્યારે તે મોચી દેવદૂતને કહે છે કે કેમ ભાઈ, તો શા માટે હસે છે? ત્યારે તે દેવદૂતે મોચીને કહ્યું, જ્યારે હું 3 વખત હસું અને એના પછી હું તને કહીશ કે હું કેમ હસું છું, એના પહેલા હું તને કંઈ પણ ના બતાવી શકું. દેવદૂત પહેલીવાર એટલા માટે હસ્યો હતો કારણ કે મોચીની પત્નીએ જોઈ નહોતી શકતી કે તેના ઘરે એક દેવદૂત આવ્યા છે, કારણ કે માણસ કેટલા દૂર સુધી જોઈ શકે. મોચીની પત્નીને તો બસ બાળકના કપડાં ન આવે એ લઈને ચિંતા હતી, એટલે કે જે એની પાસે નથી એટલા માટે મોચીની પત્નીએ મૂર્ખતા પર દેવદૂત હસે છે અને મોચીની પત્નીને કપડાની પડી હતી. મિત્રો, જીવનમાં પણ દરેક માણસ સાથે એવું જ થાય છે કે જે વસ્તુ આપણી પાસે નથી અને જે વસ્તુ આપણા પાસેથી જતી રહે છે, પરંતુ જ્યાં આપણી પાસે છે એની આપણે કદર કરી શકતા નથી. જે વીતી ગયું છે એને આપણે પાછું લાવી શકતા નથી. એટલા માટે
મિત્રો પાછળની વાતો આપણે યાદ કરીને જો આપણે બેઠા રહીશું તો આપણે જીવનમાં આગળ કેવી રીતે જઈ શકશું. 10 દિવસમાં મોચીનું કામ શીખી લીધું અને તે સારા ચપ્પલ બનાવવા લાગ્યો અને દેવદૂતના ચપ્પલ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા. દૂર દૂરથી માણસો તેમના ચપ્પલ બનાવવા અને ખરીદવા માટે આવતા હતા. તેના કારણે મોચીના ઘરની દશા જ બદલાઈ ગઈ હતી. એટલા બધા પૈસા આવી ગયા કે મોચી રાજા મહારાજાઓની જેમ જીવન જીવવા લાગ્યો. 1 વર્ષની અંદર આજુબાજુના તમામ રાજ્યોમાં એ વાત ફેલાઈ ગઈ કે મોચીને ત્યાં ખૂબ સારા ચપ્પલ બનાવવામાં આવે છે અને એની જેવા ચપ્પલ તો કોઈ પણ બનાવી પણ નથી શકતું. તેથી કરીને મિત્રો આજુબાજુના જે પણ રાજાઓ હતા તે બધા જ ચપ્પલ બનાવવા માટે મોચી પાસે આવવા લાગ્યા. વરસાદ થવા લાગ્યો, પરંતુ એક દિવસ બાજુના રાજ્યમાંથી એક સેનાપતિ મોચીના ઘરે આવ્યો અને તે મોચીને કહેવા લાગ્યો, પરંતુ ધ્યાન રાખજે, કોઈ પણ ભૂલ ના થાય અને આ લે નમૂનો. બિલકુલ આવી જ મોજડી બનાવજે અને ખાસ ધ્યાન રાખજે કે મોજડી જ બનાવવાની છે. એક પ્રસંગ હતો કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય પછી રાજા હોય કે રાજ્યનો કોઈ પણ વ્યક્તિ હોય ત્યારે તેને નવી બનાવટના ચપ્પલ મૂકવામાં આવે છે અને તેનો અગ્નિ સંસ્કાર કરવામાં પણ આવે છે. ખૂબ જ સુંદર મોજડી પણ બનાવવાની છે, યાદ રાખજે. મોચીને કહ્યું કે રાજાનો આદેશ છે કે આ કિંમતી ચામડામાંથી ચપ્પલ નહીં પરંતુ મોજડી બનાવવાની છે. ધ્યાન રાખજો કે કોઈ ભૂલ ના થાય, નહીતર આપણી મોટી મુસીબતમાં ફસાઈ જશું. મોચી દ્વારા આટલું બધું કહેવા છતાં પણ તે દેવદૂતે કિંમતી ચામડામાંથી મોજડી બનાવવાના બદલે ચપ્પલ જ બનાવ્યા. અને જ્યારે મોચીને ખબર પડી કે દેવદૂતે મોજડી બનાવવાના બદલે ચપ્પલ બનાવ્યા છે ત્યારે મોચી દેવદૂત પર ખૂબ જ ગુસ્સે થયો અને લાકડી વડે દેવદૂતને મારવા લાગ્યો. ત્યારે અચાનક એક સૈનિક દોડતો મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો, પરંતુ ચપ્પલ બનાવજો, કારણ કે રાજાનું મોત થયું છે. આ સાંભળીને મોચીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને તે દેવદૂત પાસે માફી માંગવા લાગ્યો. ત્યારે દેવદૂત હસવા લાગ્યો ને કહેવા લાગ્યો કે કઈ વાંધો નહીં મિત્ર, હું તો બસ મારી સજા ભોગવી રહ્યો છું. અને કહેવા લાગ્યો કે કેવી સજા, અને મેં તને આટલો બધો માર્યો તેમ છતાં પણ તું શા માટે હસે છે? ત્યારે દેવદૂતે કહ્યું, જ્યારે હું 3 વખત હસી લઉં ત્યારે હું તને બતાવીશ કે હું આ શા માટે હસ્યો હતો. હાલ તો હું તને કંઈ પણ ના બતાવી શકું. આ જીવનમાં માણસે વસ્તુઓ પાછળ ભાગે છે જેને એને જરૂરિયાત જ નથી. ભવિષ્યને કોઈ જાણી શકતો જ નથી કે કાલ શું થવાનું છે. ત્યારે માણસ પોતાના પાછળના અનુભવોના આધારે ભવિષ્યના નિર્ણય લેતો રહે છે અને વિચારે છે કે ગઈકાલે મારી સાથે આવું થયું હોય તો આવતીકાલે પણ મારી સાથે આવું જ થશે. તો મિત્રો, જ્યારે કાલે શું થશે એ માણસની કોઈ જાણી શકતો નથી. મિત્રો, રાજા જીવતો હતો ત્યારે તેને મોજડીની જરૂરિયાત હતી અને આજે જ્યારે રાજા મરી ગયો ત્યારે તેને ચપ્પલની જરૂર છે. એટલા માટે મિત્રો, જીવનમાં ચિંતા કરવાનું છોડી દો અને ખુશીથી જીવન પસાર કરો. વૃદ્ધાવસ્થામાં આપણે જુવાન બનવાની કોશિશ કરીએ છીએ. દેવદૂતને ફરીથી પોતાની મૂર્ખતા પર હસવું આવે છે અને તે મનમાં વિચાર કરે છે કે મને શું ખબર હતી કે 3 નાની બાળકીઓનું ભવિષ્ય કેવું હશે અને આ સજા મારી ભોગવી રહ્યો છું. એક દિવસની દુકાન પર જાય છે અને તેની પાસે 3 છોકરીઓ આવી અને તે 3 છોકરીઓ એક ઘડી સ્ત્રી પણ હતી. તે 3 છોકરીઓના લગ્ન થવાના હતા, એટલા માટે તે પોતાના ચપ્પલ બનાવવા માટે તે મોચીની દુકાને ત્યાં આવી હતી. જ્યારે દેવદૂતે 3 છોકરીઓને જોઈ તો તે તરત જ તેમને ઓળખી ગયો અને મનમાં વિચાર કરવા લાગ્યો કે જેમની માતાનો જીવ લીધા વગર હું યમરાજ પાસે ગયો હતો અને આ 3 દીકરીઓના કારણે જ હું અહીંયા સજા ભોગવી રહ્યો છું. તે હેરાન થઈ ગયો છે, કારણ કે તેમના પહેરવેશ ઉપરથી તો 3 છોકરીઓ મોટા ઘરની લાગતી હતી.
અને તે ત્રણેય છોકરીઓ ખૂબ જ સુંદર પણ હતી. તે 3 છોકરીઓને કહ્યું કે તમારી સાથે આ ઘરડી સ્ત્રી કોણ છે? ત્યારે પાસે ઊભેલી સ્ત્રી બોલે છે કે આ 3 છોકરીઓ મારી પાડોશી સ્ત્રીઓની દીકરીઓ છે. બાળપણમાં તેમની માં મૃત્યુ પામી અને આ દીકરીઓ ખૂબ જ ગરીબ હતી. તેમની પાસે ખાવા માટે પણ કંઈ જ ન હતું અને તે દીકરીઓને પાવા માટે દૂધ પણ ના હતું. આ 3 દીકરીઓ અનાથ હતી. પરંતુ મેં આ 3 દીકરીઓને પોતાની દીકરીઓની જેમ પાલન પોષણ કર્યું છે, કારણ કે મારે એક પણ સંતાન ન હતું અને આજે આ 3 દીકરીના લગ્ન એક ધનવાન માણસને ત્યાં થવા જઈ રહ્યા છે. તે ઘરડી સ્ત્રીનો જવાબ સાંભળીને મનમાં વિચારવા લાગ્યા કે આજે આ 3 દીકરીઓને માં જીવતી હોત તો તેમના ઘરે ભયંકર ગરીબી હોત અને તે 3 દીકરીઓના લગ્ન ક્યારે પણ ધનવાન પરિવારમાં ન થાત. એમ વિચારીને દેવદૂત પોતાની ત્રીજી મૂર્ખતા પર હસે છે અને જ્યારે મોચી આવ્યો ત્યારે મોચીને બધી વાત કહી. હું અહીં શા માટે આવ્યો છું અને હું 3 વખત મારી મૂર્ખતા પર આ 3 કારણોસર હસું છું, જેના કારણે મને મારી મૂર્ખતા પર હસવું આવ્યું અને આજ સુધી હું મારી આ સજા ભોગવી રહ્યો હતો. અને હવે મને સમજાયું કે નિયતિ બધાથી મોટી છે, કુદરતથી મોટું કંઈ પણ નથી. તે જે પણ કરે છે તે બધું સારા માટે જ કરે છે, પરંતુ આપણે તેને જોઈ શકતા નથી. તો મિત્રો, અમારી આ સ્ટોરી પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.